આણંદ નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં જુદા જુદા વિસ્તારમાં 9.24 કરોડના ખર્ચે વિવિધ વિકાસના કામો હાથ ધરાનાર છે, જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય યોગેશ પટેલ, પાલિકા પ્રમુખ જિગ્નેશભાઈ પટેલ, ભાજપ મહામંત્રી જગતભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મયુર પટેલ, મહામંત્રી સ્વપ્નિલ પટેલ, અમિત ઠાકોરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આણંદ શહેરના મંગળપુરા વિસ્તારમાં TP4માં RCC રોડ, પેવર બ્લોક, ફૂટપાથ, સ્ટ્રીટ લાઇટ તથા ફાઇનલ પ્લોટ નંબર 135 થી 146 RCC રોડ, રામપુરામાં આવેલ શાળા નંબર 32નું નવીનીકરણ, ગણેશ ચોકડી રબર મોડલ પેવિંગ બ્લોક, બાકરોલ બસ સ્ટેન્ડ પાસે ટોયલેટ બ્લોક, HM પટેલ સેન્ટર પાસે ટોયલેટ બ્લોક, લોટિયા ભાગોળ ધોળી ફળિયામાં CC રોડ તેમજ શાસ્ત્રીબાગની પાછળ સ્ટ્રોમ ડ્રેનેજની કામગીરી હાથ ધરવામાં આવનાર છે। આમ આણંદ નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે। આજે આણંદ શહેરમાં આણંદ નગરપાલિકા દ્વારા નવીન લગભગ 9 કરોડથી વધારે માતબર રકમના ખર્ચે નવા ખાતમુહૂર્તો કર્યા છે। તેમાં ખાસ કરીને વોર્ડ નંબર 4માં અદ્યતન સુવિધાઓ મળે એ પ્રકારનું આયોજન થયેલું છે। એ ખૂબ જૂની બાકરોલ વિસ્તારમાં આવેલી રામપુરા સ્કૂલનું પણ એ નવીનીકરણનું લગભગ 1.25 કરોડના ખર્ચે એક નવી સ્કૂલ બનવા જઈ રહી છે, ત્યારે આણંદ શહેરને નવી સુખાકારી સુવિધાઓ મળશે એ અભ્યર્થના સાથે આણંદ નગરપાલિકાના પ્રમુખ અને તેમની ટીમને શુભેચ્છા પાઠવું છું।